સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની કે જ્યાં ફરી માલધારીઓની દાદાગીરી સામે આવી છે। માલધારીઓએ એએમસીની ઢોર પકડ ટીમ સાથે ઘર્ષણ કર્યું તો વાડજ બરવાડ વાસ નજીક આ સમગ્ર ઘટના બની છે। પશુ માલિકો સામે પોલીસ દ્વારા હવે ફરિયાદ પણ નોંધાઈ છે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરી દેવામાં આવ્યો છે। તો અમદાવાદમાં ફરી માલધારીઓની આ દાદાગીરીનો સમગ્ર મામલો સામે આવ્યો છે। ઢોર પકડ ટીમ સાથે ઘર્ષણ થયું। સંવાદદાતા અર્પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે, વધુ વિગતો તેમની પાસેથી જાણીએ। અર્પણ, જે રીતે માલધારીઓની વધુ એક વખત દાદાગીરીનો આ સમગ્ર મામલો, શું પ્રાથમિક વિગતો આપની પાસે? ઉર્મિલા, જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સમયાંતરે વિવિધ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા માટે નીકળતી હોય છે અને દરેક વખતે તેમના જે માલિકો હોય છે, એટલે કે માલધારીઓ પશુ માલિકો છે, તેમના દ્વારા કામગીરીમાં વિક્ષેપ પણ કરવામાં આવે છે। આવો જ બનાવ ફરી એકવાર વાડજના બરવાડવાસ વિસ્તારમાં બન્યો છે કે જ્યાં કોર્પોરેશનની ટીમ સંબંધિત કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે ગઈ હતી, તેમ છતાં પશુ માલિકોએ આ કામગીરીમાં રૂકાવટ કરી હતી અને જે એએમસીના કર્મચારીઓ હતા તેમને ધમકી આપી, તેમની સાથે ઢોલ ધપાટ પણ કરી હતી, જેને સમગ્ર ફૂટેજ જે છે તે કર્મચારીઓના બોડી વોર્ન કેમેરામાં રેકોર્ડ થયા છે, જેના આધારે એએમસી કર્મચારીએ આ પશુ માલિકો સામે ફરિયાદ નોંધાવી છે અને તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલથી આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। માલધારીઓની આ દાદાગીરી સતત સામે આવતી રહી છે। વધુ એક મામલો અમદાવાદમાં સામે આવ્યો। એએમસીની ઢોર પકડ ટીમ સાથે ઘર્ષણ થયું।